નમસ્કાર, તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આયુષ્માન ભારત કાર્ડ દેશ માટે જીવન આપનારો બન્યો છે, પરંતુ તાપી જિલ્લા કે તેની આજુબાજુ જિલ્લાઓમાં જન્મતા નવજાત શિશુઓ માટે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ નાના બાળકોના જીવને જોખમમાં મૂકનાર બન્યું। તાપી જિલ્લાના વ્યારા સ્થિત મોદી ચિલ્ડ્રન હોસ્પિટલ વર્ષોથી પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ અંતર્ગત ગરીબોના બાળકોની ઇલાજ કરી જીવન આપી રહ્યો હતો, પરંતુ છેલ્લા 10-12 દિવસથી અચાનક આયુષ્માન કાર્ડ બંધ કરી દેવાતા ગરીબ આદિવાસી પરિવારોની મુશ્કેલીનો આપ ફાટી પડ્યો તેવી દશા થઈ છે। અહીં દાખલ ક્રિટિકલ નવજાત શિશુઓના પરિવારોની દશા દયનીય બની છે, ત્યારે નવજાત શિશુઓની માતાઓની વ્યથા સરકાર સાંભળશે કે તે જોવું રહ્યું। ઉલ્લેખનીય છે કે વ્યારા સ્થિત મોદી ચિલ્ડ્રન હોસ્પિટલમાં મહારાષ્ટ્ર, આહવા, માંડવી, નર્મદા સુધીના નાના બાળકોના પરિવારજનોએ આ યોજના અંતર્ગત સારવાર લેવા આવે છે, જેથી વહેલી તકે આ હોસ્પિટલમાં સુવિધા ઉપલબ્ધ કરાવવા લોકમાંગણી ઉઠી છે। મારું નામ પ્રીતિબેન પ્રવીણભાઈ પાડવી છે। હું કુકરમોટા તાપી જિલ્લાની રહેવાસી છું અને અત્યારે હું તાપી જિલ્લાની મોદી હોસ્પિટલમાં દાખલ છું। મારા છોકરાની હાલત ગંભીર છે, તો મોદી હોસ્પિટલમાં જે આયુષ્યમાન કાર્ડ ચાલુ હતો તે બંધ કરવામાં આવ્યો છે, તો તમે સરકારને મારી નમ્ર વિનંતી છે કે તમે આયુષ્યમાન કાર્ડ ચાલુ કરો ફરીથી। મારું નામ અને મારું બાળક 1 મહિના આ મોદી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ ચાલુ હતો તે બંધ થઈ ગયો છે અત્યારે, તો તમને શું તકલીફ પડતી છે અત્યારે? પૈસાની। તમારી શું માંગ છે? કાર્ડ ચાલુ થઈ જાય। હું ડૉક્ટર કિમશુક મોદી છેલ્લા 25 વર્ષથી મોદી ચિલ્ડ્રન હોસ્પિટલ બાળકોની હોસ્પિટલ ચલાવું છું, અને અમે જ્યારથી આયુષ્યમાન યોજના લોન્ચ થઈ છે ત્યારથી અમે આપણા આદિવાસી એરિયાના ગરીબ દર્દીઓને સારવાર આપતા આવ્યા છીએ, પરંતુ કેટલાક ટેકનિકલ કારણોસર લગભગ 3 અઠવાડિયાથી અમે આ દર્દીઓને સારવાર આપવા માટે અસમર્થ છીએ। સરકારે એનો નિર્ણય લીધો છે, સરકારનો નિર્ણય સર આંખો ઉપર, પણ એટલું જણાવવાનું કે જ્યારે પણ સરકાર હુકમ કરશે કે તમે આ સેવા ફરી ચાલુ કરી શકશો, ત્યારે અમે ગરીબ દર્દીઓને સર્વિસ આપવા માટે હંમેશા પ્રયત્નશીલ જ છીએ। અને સરકાર એવો નિર્ણય કરે કે હોસ્પિટલ જો આ માટે સક્ષમ નથી, તો અમે જે રીતે આગળ પણ અમારા દર્દીઓને સારવાર આપ્યા છે એ રીતે બધી રીતે નિષ્ઠાપૂર્વક સારવાર આપતા રહીશું। સરકારને અમારી નમ્ર વિનંતી કે માત્ર દર્દીઓના હિત ખાતર અમારી સર્વિસ જો ચાલુ થાય તો અમે અમારી ડેડિકેટેડ લેવલ 3 ખાસ કરીને નવજાત બાળકોની સર્વિસ માટે અમારી હોસ્પિટલ ખૂબ જ પ્રયત્નશીલ અને કાર્યશીલ છે, અને અમે વર્ષોથી એના પોઝિટિવ રિઝલ્ટ પણ આપતા આવ્યા છીએ। તો એ માટે સરકારને વિનંતી છે।